ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી દિવસે ને દિવસે વધી રહી છે। થોડાક સમય પહેલા ડેડિયાપાડામાં એટીવીટીની મિટિંગમાં ભાજપના નેતા સંજય વસાવા સાથે જે માથાકૂટ થઈ હતી તે મામલે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ધારાસભ્ય વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો। ધારાસભ્ય છેલ્લા ઘણા સમયથી વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે। નર્મદા જિલ્લા કોર્ટ અને ડેડિયાપાડા કોર્ટ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન ફગાવવામાં આવ્યા હતા અને ત્યારબાદથી તેઓએ આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી। ચૈતર વસાવાના વકીલે અરજી કરતા 5 ઓગસ્ટના દિવસે ધારાસભ્યના કેસમાં જામીન ઉપર સુનાવણી થવાની હતી, પરંતુ તે સમયે હાઈકોર્ટના એ દિવસની કામગીરી પૂર્ણ થઈ જવાના કારણે 13 તારીખના દિવસે વધુ સુનાવણી માટે જણાવવામાં આવ્યું હતું અને આજે 50મા નંબરે ધારાસભ્ય ચૈતર વસાવાના કેસની જામીન ઉપર સુનાવણી થવાની હતી। 50મા નંબરે આ મામલે સરકારી પક્ષના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી। પહેલા તો સરકારી વકીલ બદલવાની વાત કરવામાં આવી અને આ મામલે સરકારી પક્ષના વકીલે ગુજરાત હાઈકોર્ટ પાસેથી એફિડેવિટ માટે વધારાનો સમય માંગ્યો છે। આ બાબતે આ જે રજૂઆત છે તે ગુજરાત હાઈકોર્ટે ગ્રાહ્ય રાખીને આગામી 28 ઓગસ્ટનો સમય છે તે આપવામાં આવ્યો છે। ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા માટે આ ખૂબ જ મુશ્કેલી ભર્યા સમાચાર માનવામાં આવી રહ્યા છે, કેમ કે તેમનો જેલવાસ જેલ યુગ વધ્યો હોય તેવું પણ કહેવાય રહ્યું છે। સમર્થકો પણ મીટ માંડીને બેઠા હતા। અનેક ચર્ચાઓ ચાલી હતી કે આજે ધારાસભ્યને જામીન મળી શકે છે, પરંતુ તે તમામ અટકળોનો અંત આણ્યો છે। ત્યારે હવે આગામી 28 ઓગસ્ટના દિવસે ખબર પડશે કે ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળે છે કે હજી તેમનો જેલવાસ લંબાવાય છે, કેમ કે એમની સામે જે ગંભીર કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે એના કારણે આ બાબત પણ ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટ દ્વારા હવે આગામી સમયમાં શું સુનાવણી કરવામાં આવે છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।